સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો, વાર્તાનો ભાગ 22મો અને વાર્તા નંબર આવ્યા 96. એક દિવસ સભામાં મુક્તાનંદ સ્વામીને ઝોલું આવ્યું એટલે મહારાજે સ્વામીને બેરખો માર્યો. તે બેરખો મહારાજને આપીને તડકે જઈને ઉભા રહ્યા મુક્તાનંદ સ્વામી. પછી ઘડીક થયું ત્યાં મૂળજી બ્રહ્મચારી મહારાજના ઢોલિયા પાસે બેસીને રીતસર ના હો, હા, નસકોરા બોલે, હા, પાછા ઢોલિયા પાસે ઊંઘતા હતા અને નાખોરા બોલાવતા હતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ, મુક્તાનંદ સ્વામીને બેરખો માર્યો અને મૂળજી બ્રહ્મચારી પાડીની પેઠે નાખોરા બોલાવે છે, તેને કેમ બેરખો મારતા નથી અને પક્ષપાત કરો છો? સખા હતા એ તો ગમે તે ભગવાનને કહે, ને પક્ષપાત કરો છો કે? મહારાજ કહે, તે તો અમારી સેવામાં છે. શું તમારી સેવામાં? હું કે તમારી સેવામાં છે? સ્વામી કહે, ઊંઘમાં શું સેવા કરતા છે? મહારાજ કહે, ઊંઘમાં પણ અમારી સેવા કરે છે. તો પણ સ્વામીએ માન્યું નહીં. પછી મહારાજે બ્રહ્મચારીને જોરથી બેરખો માર્યો એટલે બ્રહ્મચારી એકદમ ઉઠીને મહારાજને ગાદલા સુધા, ગાદલું મહારાજ બે ઉપાડી, એકદમ ઉપાડી ભાગ્યા. એટલે સૌ બોલવા માંડ્યા છે, હા બ્રહ્મચારી, હા બ્રહ્મચારી, બ્રહ્મચારી, બ્રહ્મચારી. એ કહે, મેં જાણ્યું છે. ત્યાં બ્રહ્મચારી જાગી ગયા તો બ્રહ્મચારી કહે, મેં જાણ્યું છે અગ્નિ થયો છે, એટલે આપણે જ્યાં બેઠા છીએ ને ત્યાં અગ્નિ લાગ્યો છે. હા, તે મહારાજને લઈને હું જતો રહ્યો એટલે ભાગ્યો. ત્યારે મહારાજ કહે, જુઓ, અમારી ઊંઘમાં પણ સેવા કરે છે. જો ત્યારે સૌએ હા પાડી. એવી પ્રીતિવાળા આ મૂળજી બ્રહ્મચારી હતા. લ્યો, ઊંઘમાં પણ સેવામાં. વાર્તા 96મી પૂરી થઈ. એક વખત અક્ષર વરડીમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને બ્રહ્માનંદ સ્વામી દર્શને આવ્યા. ત્યારે મહારાજ કહે, તમે કેવા સત્સંગી થયા છો? ત્યારે સ્વામી કહે, અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ. એમ નો કીધું ઘરે પગતા કે અમારો દેહ ભાવ તૂટી ગયો છે, અડધો દેહ ભાવ છે, સગા સંબંધીમાં અડધો ભાવ છે, થોડો ઘણો છે કે એમ બ્રહ્માનંદ સ્વામી કે અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ. ત્યારે મહારાજ કહે, અમે શું કરતા હતા એ કયો? ત્યારે સ્વામી કહે, અમે શું કરતા હતા ને ક્યાં હતા ને ક્યાંથી ક્યાં આવ્યા એ બધી વાત કરો, હાલો કે. તો સ્વામી કહે, એવા સત્સંગી તો અમે નથી થયા હો. ત્યારે મહારાજ કહે, એવા અમારા સત્સંગી તો પર્વતભાઈ, ગોરધનભાઈ, પર્વતભાઈ અગતરાય, ગોરધનભાઈ માંગરોળ અને વસરામભાઈ. એ ક્યાં ના? વસરામભાઈ ભાદરાના તથા સચ્ચિદાનંદ સ્વામી, તે છે એવા સત્સંગી. તે અમને ત્રણેય અવસ્થામાં દેખે છે. જો વસરામ સુથાર ઓલી કીડીઓનો ખબર છે ને, આ ભાદરા એ વસરામ સુથાર એટલે વસરામભાઈ અને સચ્ચિદાનંદ સ્વામી એ તો એવા સત્સંગી કે અમે ક્યાં હતા, ક્યાંથી ક્યાં આવ્યા, શું કરી, બધું એમને દેખે કે. હા, વાર્તા 97મી પૂરી થઈ. એક વખત અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને સોમલા ખાતર માથે લુગડું ઓઢીને ધ્યાન કરવા બેઠા હતા. ત્યારે સુરો ખાતર કે, કાણા છે મોઢો ઢાંકશે, કાણા છે મોઢો ઢાંકેશ. મોઢું ઢાંકીને તારે કોનો જોવો છે કે? કોને જોવા છે કે? આગળ બેઠા તેને જોવો ને. હવે આ વાત એમ છે કે માથે ઓઢીને ધ્યાન કરતા હતા. કોણ? સોમલા ખાચર. એટલે સુરા ખાચર કે માથે ઓઢી શું કરે છે કે? એ કે ધ્યાન કરું છું. કેનું ધ્યાન કરો? એ તો સામે બેઠા છે. જેનું ધ્યાન કરો એ તો સામે બેઠા છે કે એનું ધ્યાન કરો ને કે ઓઢી પછી અહીંયા જોવો છો કે સાચી વાત સુરા ખાચર નહીં. આગળ બેઠા તેને જોવો ને
પછી સોમલા ખાતરે મોઢા ઉપરથી વસ્ત્ર લઈ અને મહારાજની સામે એક નજર જોઈ ગયા. હા, હવે તમે ઘનશ્યામ મહારાજ હોય, હરિકૃષ્ણ મહારાજ સામે ભગવાન ગમે તે દર્શન કરતા હો અને સામે આંખ બંધ કરીને ઉભા રહેજો. હા, એક છે કે આમ બરાબર દર્શન કર્યા અને પછી આ પાછા કે જોવો બરાબર દેખાય છે કેમ કઈ ભૂલાઈ જાય છે તો બરાબર ઘનશ્યામ મહારાજ સામે બેહી આંખ બંધ કરીને પછી માળા ફેરવે 10 મિનિટ. એમ ન હોય કે ત્યાં આંખો ખુલ્લી રાખીને માળા ફેરવાય. હા, બીજા આડાવડા બેઠો ત્યાં આંખો બંધ કરી દેવા છે. વાર્તા 98મી પૂરી થઈ. મહારાજ નિરંતર રઘુવીરજી મહારાજને ત્યાં જમવા પધારતા અને રઘુવીરજી મહારાજના ઘરના લાજ કાઢીને મહારાજ જમાડતા. જેઠ થાય જેઠ શું થાય કઈક થતો જે થાય આપણે લાજ તો બરાબર છે, મોટા હતા લાજ કાઢવી પડે. ત્યારે મહારાજ બોલ્યા છે આ ભગવાનને સંબંધ લાગુ પડ્યો સાસરા જેઠનો લાજ કાઢો છો ત્યારે ધ્યાન કોના કરતા છો? લાજ કાઢો છો તમે અમારી તો ધ્યાન કોનું કરતા આવીશું કે તું ધ્યાનમાં પાછા અમને જોવો છો. હું કોઈનો સસરો નથી, હું કોઈનો બાપ નથી, હું કોઈનો દીકરો નથી, હું કોઈનો સગા સંબંધી નથી. એમ મહારાજ મર્મમાં બોલ્યા એટલે રઘુવીરજી મહારાજના ઘરના રાજી થયા. હાય ગયો એ તો તેની રાજી થાય, આજ તો બધા રાજી થઈ ગયા છે. આજ તો કોઈને કેવું નથી પડ્યું, બધા રાજી. લ્યો ભાઈ હું તો હા મહારાજે 21 કે 22 વચનામું છે, ચોક્કસ આંકડો ખબર નથી કે સત્સંગી છે ને એ અમારી નાયત છે કે સત્સંગી છે એ અમારી નાયત છે કે. હા, વચનામું છે 21મું. એટલે આપણે વાંચ્યું એ જ વચનામું આગળથી વાંચવું. હા, જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે એટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ તે જ અમારી નાયત છે. નાયત પણ જોરદાર ગોતી હો ભગવાને જોરદાર નાયત ગોતી. હા, કેવા કીધા કે ગમે તેવું દુઃખ થાય અપમાન થાય પણ તેનું મન કોઈ સત્સંગમાં પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ તે જ અમારે તો સગાવાલા છે અને તે જ અમારી નાયત છે. અગાવાલા અમારા એ હો જોરદાર ગોઈતા તમે પણ હો ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે ને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે એમ અમારો નિશ્ચય છે અને તમારે પણ એમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. વચનામું છેલ્લો ફકરો છે અંત્યનું 21. એટલે મહારાજ કે લાજ બાજ બધું રહેવા દો. હા, અમે કોઈના દીકરા નથી, અમે કોઈના સસરા નથી. હા, એટલે તો રઘુવીરજી મહારાજ રાજી થયા, ઘરના રાજી થયા તો સારું થયું. લ્યો આ તો કે ચોખવટ કરી દીધી, સારું થયું ને. વાર્તા 99 પૂરી થઈ. અક્ષર ઓરડીમાં મહારાજ બિરાજમાન હતા અને સુરો ખાતર મહારાજના દર્શને ગયા અને અક્ષર ઓરડીની પછવાડે માણકી ઘોડી બાંધી હતી. ત્યારે મહારાજ બોલ્યા છે સુરા આ શું બાંધ્યું છે? ત્યારે સુરો ખાતર કે મહારાજ ઘોડી બાંધી છે. ત્યારે મહારાજ કે ઘોડી નહીં ગરુડ બાંધ્યો છે. લ્યો સુરા ખાતર કહે ના મહારાજ ઘોડી છે. પછી સુરા ખાતરે ઘોડી સામું જોયું એટલે ઘોડી પાંખું ફફડાવા માંડી. ત્યારે સુરા ખાતર બોલ્યા છે મહારાજ આ તો ગરુડ દેખાય છે. સાચી વાત ગરુડ છે કે. વાર્તા 100મી પૂરી થઈ. હવે સમજો મહારાજે મુક્તાનંદ સ્વામી પૂછ્યું હતો હાથમાં રૂમાલ. શું હતું? રૂમાલ હતો હાથમાં. બરાબર કે સ્વામી આ શું છે? મારે ખબર નહીં કઈ. તું સમજી ગયા ને પછી કઈ પૂછે એટલે ખબર નહીં કઈ.
महाराज के स्वामी जुओ केवी धारदार तलवार से के ओहो महाराज आ तलवार तो कोई गळा पर मूक्યું तो गळું ઉડી જાય એવી તલવાર છે કે હતું શું હાથમાં રૂમાલ પછી આમ લીધી તલવાર હો સામે આ શું છે હવે તો તમે કયો એ છે અરે ઉજળો ધોળો બાસતા જો રૂમાલ જો કેવો છે આ મારા સરસ રૂમાલ છે કે હતી તલવાર હા એમ કીધું તે અહીંયા હવે આ ગરુડ અને ઘોડી બરાબર હવે તમારે જે બતાવો તમે બતાવી શકો હે હા તે પછી એને પછી ગમે એ બતાવી શકે તો હા એટલે ઘોડીને પાકું કરી દીધી અને ગરુડને આકાર બનાવી દીધો લ્યો અને બાંધી દીધો ઘોડશાળામાં વાર્તા 101મી અક્ષર ઓરડીમાં મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજના દર્શને ગયા અને મહારાજ થાળ જમીને હાથ લોહીને હાથમાં રૂમાલ લઈને વિરાજમાન હતા પછી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું છે સ્વામી આ શું તે સ્વામી બોલ્યા છે એ તો રૂમાલ છે લ્યો આવ્યું મેં કઈ વાંચ્યું નતું આગળ એ તો રૂમાલ છે ત્યારે મહારાજ બોલ્યા છે નહીં તલવાર છે ત્યારે સ્વામી કહે નહીં મહારાજ રૂમાલ જ છે ત્યારે મુક્તાન સાહેબ બોલે છે સ્વામી રૂમાલનું નામ મહારાજ તલવાર પાડ્યું છે ફેરવું છે આપણે આજથી કયો ને કે તલવાર છે માટે તલવાર કહે ને કહો ત્યારે સ્વામી કહે હું તો હોય એવું જ કહું કેટલા હરિભક્ત કીધું આપણે તો હોય એમ જ કહે એમાં ફેર નહીં આ તો અહીં તો મહારાજ લીલા છે હરિભક્ત કે ના હો આપણે તો દેખવું હોય એમ જ કહે એમાં કઈ ફેરફાર નહીં કે બ્રહ્મા કે હું તો હોય એવું કહું પછી મહારાજે રૂમાલ ઊંચો કર્યો એટલે સ્વામીને તલવાર દેખાણી પછી રૂમાલ હતો ઊંચો કર્યો એટલે હા છે તલવાર ઓકે દેખાણીને વાર્તા 101મી પૂરી અક્ષર ઓરડીની ખડકીએ મહારાજને દાંતણ કરવાનો ઓટો હતો તે એક વખત કૂતરે ઝાડે ફરીને બગાડ્યો અરે તારી ભલી થાય અને રતનજી તથા મિયાજી નાવા ગયા હતા અને તે મહારાજના દર્શન આવે તે બોલતા આવે છે મહારાજને દાંતણ કર્યાનો ઓટો કૂતરે બગાડ્યો છે પણ કોઈ સાફ કરે નહીં એમ જે આવે છે આવે તે બોલ્યા કરે જે આવે એ બધા બોલ્યા કરે પછી થોડીક વાર થયું એટલે રતનજી તથા મિયાજી ઘેલેથી નાઈને આવ્યા તેને ઓટો બગાડેલો જોયો એટલે પોતાના વસ્ત્ર એક તરફ મૂકી ઓટો સાફ કરી લીપી નાખ્યો ત્યારે મહારાજ બોલ્યા છે હવે ઘરના ધણી આવ્યા તેથી બોલા મટ્યો બધા બોલા કરતા હતા ને એ મટી ગયો ઘરના ધણી આવે તો પછી શું બાકી રહ્યા બોલા બધા આવતા હતા એને શું કહેવાય આપણે ન કહેવાય પણ ઘરના ધણી નહોતા એટલું સાચું જે ઘરનો ધણી હોય તેને ઘરની ચિંતા હોય જે કાંઈ પડ્યું આખેડું બગડ્યું એ ઘરના ધણી સીધું કરે તમે છે ને આ ગામડામાં તમે તો બધા શહેરવાળા છો એટલે હવે ગામડામાં હોય અને મહેમાન તરીકે ગયા હોય ને ઓસરીમાં ખાટલે બેઠા હોય એમાં સામે ગાયું ભેંસું બાંધ્યા હોય એનું વાસરું છૂટી જાય અને ગાયને ધાવવા મને તો મહેમાન ઉભા થઈને વાસરા ન વારો હા પેલું દૂધ તો કેને જાય મહેમાન ને પેલું દૂધ મહેમાન ના થાળીમાં આવે વાસરું બાંધાય ઉભા ન થાય ત્યારે બહુ તો એમ થાય કે વાસરું છૂટી ગયું છે પટેલ હા કમામાં કે પટેલ જે કહે એ ઘર ધણી હોય ને એ વાસરું બાંધવા જાય હા પણ ઓલા બાંધવા ન જાય બરાબર એટલે ઘર ધણી હોય ને એના બધી ચિંતા હોય તેમ તમો સૌ બોલતા હતા જે મહારાજે દાંતણ કરીને ઓટો કૂતરે બગાડ્યો છે પણ કોઈને સાફ કરવું સૂજ્યું નહીં પણ રતનજી તથા મિયાજી આવ્યા તેને બોલા અડસાવ્યો તેને ઘરના ધણી જાણવા એ પછી સાફ સુફ બધું કરી અને પાછા ગયેલા નદીએ નાવા ગયા પછી પછી આવ્યા પછી જે કઈ પૂજા પાઠ બધું કર્યું વાર્તા 102મી પૂરી થઈ સ્વામિનારાયણ ભગવાનની જય લ્યો આવું છે સત્સંગમાં ઘર ધણી ઓછા હોય હો બીજા ગુણાતીતાન સમ કીધું કેટલા દાળિયા જેવા કેટલા મજૂર જેવા કેટલા હાથી જેવા કેટલા મહેમાન જેવા ઘર ધણી જેવા તો કોક જ હા હા કેટલા વાર્તા પૂરી થઈ
બધું હા 102 વાર્તા પૂરી થઈ 2 હા